વિધાનસભામાં રજૂ થયેલા રિપોર્ટ અંગે કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું. જેને લઈ આ સમાચાર, જ્યાં કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું. પંચાયતી રાજના રિપોર્ટ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું. પંચાયતી રાજનું મોડેલ ગુજરાતે આપ્યું અને એમાં જ ભ્રષ્ટાચાર તેવું મનીષ દોશીએ જણાવ્યું. રજૂ થયેલ અહેવાલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા. મંજૂરી વગર જ કરોડો વાપરી ભ્રષ્ટાચારનું કેન્દ્રીકરણ ભાજપે કર્યું. મંજૂરી વગર જ 3,404 કરોડની રકમ સગે વગે થઈ ગઈ તેવું મનીષ દોશીએ જણાવ્યું. પંચાયતી રાજના રિપોર્ટ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું. અંદર સત્તાના વિકેન્દ્રીકરણના ભાગરૂપે પંચાયતી રાજ રાજીવજીનું સ્વપ્ન નાનામાં નાના એટલે કે ગામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને એની રીતે સ્થાનિક કક્ષાએ ગામ લોકોને વધુ સગવડો મળે ને એને સુવિધા મળે, સાથે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. આવા શુભ આશયથી શરૂ થયેલા પંચાયતી રાજ જેને ગુજરાતે દેશને મોડેલ આપ્યું બળવંતરાય મહેતાએ, આ પંચાયતી રાજની અંદર જે રીતે વિધાનસભામાં ગઈકાલે અહેવાલ રજૂ થયો, એ અહેવાલે પંચાયતી રાજમાં એટલે વિવિધ પંચાયત, જિલ્લા પંચાયતમાં ચાલતા મોટા ભ્રષ્ટાચારનો ઉજાગર કરે છે. હજી આ અહેવાલ તો 16, 17, 17, 18 ના આવે છે, પણ સરકારે પોતે નાણાં પંચની સ્થાપના ન કરવાના કારણે ગુજરાતને 1100 કરોડનું નુકસાન થયું. પંચાયતના નામે નાણાં અપાવવાના બદલે ભાજપ સરકારે પંચાયતની સત્તા ઉપર કાપ મૂકીને કેન્દ્રીકરણ કર્યું. એટલે કે ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ, સત્તાનું તો કેન્દ્રીકરણ ખરું, પણ ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ. પણ જે અહેવાલ આવ્યો છે એ અહેવાલમાં કોઈ પણ પ્રકારની મજૂરી વગર 3404 કરોડ રૂપિયા જેટલી માતબર રકમો બારોબાર પંચાયતોમાંથી વપરાઈ ગઈ, બારોબાર સગે વગે થઈ ગઈ. કરોડો રૂપિયાના કામો એક પણ પ્રકારનું અહીંયા સ્થળ ઉપર કામ ન હોય, બારોબાર ઉધારાઈ ગયા. આ ભ્રષ્ટાચાર નહીં જે એક પંચાયતોના છે એના કરોડો રૂપિયા જ્યારે ગ્રામ્ય લોકોની સુવિધા માટે આપવાને બદલે બારોબાર જાય, ત્યારે મને એમ લાગે છે કે આ ઘણી ગંભીરની વાત છે. અમદાવાદ જિલ્લાની અંદર જ વાઉચર વગર બારોબાર કામ થયા. નાના 24 લાખ, 25 લાખ, 30 લાખ રૂપિયા બારોબાર થાય. આવી અનેક તાલુકા પંચાયતો, 33 જેટલી જિલ્લા પંચાયતો